નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારી તાલુકાના ચલાલાના મીઠાપુરપરા વિસ્તારમાં અક્ષત કળશ યાત્રા યોજાઈ. ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આસ્થા અને હર્ષોલ્લાસ સાથે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત. ધારી તાલુકાના ચલાલાના મીઠાપુરપરા વિસ્તારમાં આજરોજ અયોધ્યાથી ભગવાન શ્રી રામની અક્ષત કળશ યાત્રાનું ચલાલા મીઠાપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસ સ્થાને પૂજા અર્ચના કરવામાં આવી તેમજ રામધૂન સાથે મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, ચતુરભાઈ દેસાઈ, ભરતભાઈ દોંગા, મનસુખભાઈ વાઘાણી, રવજીભાઈ નાખરાણી, પોપટભાઈ વાઘાણી, ગોબરભાઈ સુવાગ્યા તેમજ ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા, રેખાબેન ગોસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. અરે ચૈત્ર સુદે નોમને અવતર્યા શ્રી રામ, દશરથ કૌશલા તણા પૂરણ કરવા કામ. હે રામ અવધવાસી ના કોડ પૂરા કરવા, નામ અવધવાસી ના કોડ પૂરા કરવા. રામે લીધો અવતાર બાર ભૂઈનો હરવાય, રામે હિંમતભાઈ દોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજે અમારે ચલાલાનો એક વિસ્તાર મીઠાપુરપરા વિસ્તાર કહેવાય, એ વિસ્તારમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે. એ નિમિત્તે કળશ યાત્રા ચલાલામાં આવી હોય અને અમારા વિસ્તારમાં આજે ઘરે ઘરે જઈ અને કળશ પધરાવી અને અયોધ્યામાંથી ચોખા આવ્યા એ ચોખા પણ ઘરે આપી અને પત્રિકાઓ, આમંત્રણ પત્રિકાઓ આપી અને બધાના ઘરે જઈ અને આજે બહુ ઉત્સાહભેર આજે જે 500 વર્ષ પહેલાં જે રામ મંદિરનું નિર્માણ થવાનું હતું તે અત્યારે નિર્માણ થઈ રહ્યું છે 22 તારીખે. એ નિમિત્તે ઘરે ઘરે બહેનો ભાઈઓ ઉત્સાહભેર તમામ ઘરે જઈ રહ્યા છે અને કોઈને ઉત્સાહનો કોઈ પાર નથી, એ રીતે બધાની ઘરે જઈ રહ્યા છે. જય શ્રી રામ. કાર્યક્રમ હતો અને શું કહેવા માંગો છો? આજે ચલાલાના મીઠાપુર ગામમાં એક અયોધ્યામાં જે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે 22 તારીખનો રામ મંદિરનો, એમના ઉમંગ અને ઉત્સાહથી મીઠાપુરના બૈરાઓ, હિંમતભાઈ દોંગા અમારે નગરપાલિકાના પ્રમુખ, એમના મિસિસ, એમના ઘરેથી આજે આ કળશ યાત્રા નીકળી અને આજે ખૂબ ઉત્સાહથી લોકો ધૂન ભજન રામ મંદિરના ગાય અને લોકોના હૈયે હૈયે રામ વસી રહ્યા છે. ત્યારે આજે અયોધ્યાનો ઉત્સવ છે, આજે ગામડે ગામડે, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ઉજવાઈ રહ્યો છે. ખૂબ આનંદ અને ઉત્સાહથી લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે. રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે જે ઉત્સવ ત્યારે એ વર્ષોમાં હશે, એ જ ઉત્સવ આજે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ લોકોના હૃદયમાં જોવા મળી રહ્યો છે.